નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। બનાસકાંઠા જિલ્લાના વિભાજનમાં ધાનેરા તાલુકાની વાવ થરાદમાં મૂકવામાં આવે છે તે અંગે ધાનેરાના લોકોમાં ભારે આક્રોશ છે। વહીવટી સરળતાના નામે જિલ્લાનું વિભાજન કર્યાનો દાવો સરકારશ્રી દ્વારા કરવામાં આવ્યો છે, પરંતુ ધાનેરા તાલુકો પાલનપુર સાથે અનેક રીતે જોડાયેલો છે। શૈક્ષણિક સંસ્થાઓથી લઈને હોસ્પિટાલિટીમાં અને કામકાજની સરળતા પાલનપુરમાં છે। ખૂબ લાંબુ અંતર અને ભારે અગવડતા વાવ થરાદ સાથે ધાનેરા તાલુકાના લોકોને જણાઈ રહી છે, જે અંગે અમે આપશ્રીના માધ્યમથી સરકારશ્રીને વિનંતી કરીએ છીએ, એટલે કે અમારા ધાનેરાની જનતાની લોક લાગણીને માન આપી અને સરકાર પુનઃ વિચાર કરે અને ધાનેરાને બનાસકાંઠામાં જો રાખવામાં આવે। કર્મભૂમિ સુરતમાં વસતા હજારો ધાનેરાવાસીઓની લાગણી આપ સાહેબશ્રી સુધી પહોંચાડી રહ્યા છીએ। કલમ યુદ્ધ સમાચાર, બનાસકાંઠા। મારું નામ લાલજીભાઈ પુરોહિત છે। અમે સુરત કલેક્ટર ઓફિસમાં આવેદનપત્ર આપવા આવ્યા છીએ, કારણ કે આજે બનાસકાંઠા જિલ્લાનું જે વિભાજન કરી દેવામાં આવ્યું છે એ વિભાજન જનતાની લાગણીને અવગણીને કરવામાં આવ્યું છે। એનાથી ધાનેરા તાલુકાની બધી જ પ્રજા રોષે ભરાયેલી છે, એમનામાં ભરપૂર રોષ છે ને એટલા માટે આવેદનપત્ર આપવા આવ્યા છે કે અમને અમારો અધિકાર છે, અમને પાછો આપો। કેટલા લોકો ત્યાં સમાવેશ થયા છે અને તમારી માંગણી? આજે સુરતમાં ઓછામાં ઓછા 500 માણસો આવીને આવેદનપત્ર આપી રહ્યા છે, જ્યારે ધાનેરા તાલુકામાં આજે મહાસંમેલન છે એમાં 50,000 થી વધુ જનમેદ ઉમટ્યું છે। તમારી માંગણી નહીં સંતોષાય અમારી માંગણી નહીં સંતોષાય તો આવનારી બધા ઇલેક્શનમાં સરકારે ભોગવવાનો વારો આવશે।